પાકા સરવાળામાં 1 લાખ ઇક્વિટી શેરમૂડી છે. સામાન્ય અનામત નફા નુકસાન ખાતું કામદાર વળતર ફંડ છે. 11% ડિબેન્ચર 40,000 છે. લેણદારો દેવી ઊંડી પ્રોવિડન્ટ ફંડ. દ્રશ્ય મિલકતોમાં જમીન મકાન પ્લાન્ટ યંત્રો મોટરકાર છે. અદ્રશ્ય મિલકતોમાં પાઘડી છે. અને માલ સામગ્રીમાં સ્ટોક છે, દેવાદારો છે, બેંક સિલક છે. અરે ચાલુ મિલકતોમાં આ પાકું શરૂ થઈ ગયું. હા ઓકે. ઉપરોક્ત તારીખે ઝંકાર લિમિટેડ નીચેની શરતો મુજબ પાયલ લિમિટેડને સમાવી લે છે. પાયલ લિમિટેડના 5 શેરના બદલામાં ઝંકાર લિમિટેડના 4 શેર દરેક ₹10નો છે, પરંતુ 12ના બજાર ભાવે આપશે. પાયલ લિમિટેડના દરેક ઇક્વિટી શેર દીઠ ₹5 રોકડા પણ આપશે. ઝંકાર લિમિટેડના 11%ના ડિબેન્ચર 12% વટાવે આપી પાયલ લિમિટેડના ડિબેન્ચરો 10% પ્રીમિયમથી ચૂકવશે. ઝંકાર લિમિટેડના 2000 સુધીનો સમાવેશ ખર્ચ ચૂકવાશે. એટલે કે એક વિસર્જન ખર્ચ જ કહેવાય એક પ્રકારનો. ઝંકાર લિમિટેડ બધી મિલકતો એટલે મોટરકાર સિવાય અને દેવા પણ લઈ લેશે. ધ્યાન આપજો, મિલકતો અને દેવા લઈ લેશે પણ મોટરકાર નહીં. પાયલ લિમિટેડ મોટરકાર ₹35,000માં વેચી દઈ છે. કામદાર વળતર અંગેની જવાબદારી 8,000 ચૂકવવાની છે, જે પાયલ લિમિટેડ ચૂકવી દઈ છે. ખરેખર સમાવેશ ખર્ચ 4,500 થયો છે. ઝંકાર લિમિટેડ મિલકતોની કિંમત નીચે મુજબ આંકે છે. જમીન મકાનના આપેલા છે, પ્લાન્ટ યંત્રોના છે અને દેવાદારોના ગલખાદ અનામતના આધીન છે. ઉપરોક્ત વિગતો પરથી માલ મિલકત નિકાલ ખાતું, ઇક્વિટી શેરહોલ્ડરનું ખાતું, 11%ના ડિબેન્ચર્સનું ખાતું અને રોકડ ખાતું તૈયાર કરો. એ તો આપણે કરવાનું જ છે. અને પહેલાં આપણે આટલા ખાતા બનાવી દઈએ. આપણે કોના ખાતામાં ચોપ બનાવવાનું છે? પાયલ લિમિટેડના ખાતામાં બનાવવાનું છે. એટલે અહીં હું લખી દઉં છું પાયલ લિમિટેડના ચોપડામાં. પાયલ લિમિટેડના ચોપડામાં. ત્યાર પછી આ માલ મિલકત નિકાલ ખાતું છે. જૂની વિગતો ડિલીટ કરી દઉં છું. પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું આ દાખલામાં નથી. પ્રેફરન્સ શેર જ નથી. ડિલીટ કરી દઉં છું, ખોટી જગ્યા રોકે. ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું છે, એ બનાવી દઈએ. નવી કંપનીનું ખાતું છે. નવી કંપનીના પ્રેફરન્સ શેર છે જ નહીં. એની જગ્યાએ આપણે એને ડિબેન્ચરનું ખાતું બનાવી દઈશું. ડિબેન્ચરનું ખાતું બનાવવાનું કીધું છે ને. કયા ડિબેન્ચર્સનું ખાતું છે? 11%ના. એટલે પછી રોકડ અને બેંક ખાતું. 11%ના ડિબેન્ચર. આપણા કયા ડિબેન્ચર્સ છે? આપણા 11%ના છે એટલે એનું જ ખાતું છે. ચલો હવે પાકા શેરમાંથી બધી વિગતો લખતા જઈએ. પહેલું છે ઇક્વિટી શેર મૂડી. કયા ખાતે લખાશે? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લખાશે. ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી કેટલી છે? 1 લાખ. ત્યાર પછી સામાન્ય અનામત નફા નુકસાન ખાતું આની અંદર જ આવશે. એનો નફો જ ગણાય. અને પેલું કામદાર વળતર ફંડ, પણ કામદારોને કોઈ વળતર ચૂકવવાનું નથી એટલે પણ માલિકો લઈ જાય. અને એટલે સામાન્ય અનામત. પછી નફા નુકસાન ખાતું અને કામદાર વળતર ફંડ.
ઓકે, ત્યાર પછી લાંબા ગાળાના ડિબેન્ચર્સ છે. આપણે નોર્મલી તો માલ મિલકત નિકાલ ખાતે જ લખીએ, પણ આપણે ડિબેન્ચરનું ખાતું બનાવેલું છે એટલે એમાં લખીએ. ડિબેન્ચરના ખાતામાં બાકી આગળ આવ્યા. ડિબેન્ચર હોલ્ડરનું ખાતું કીધું છે કે ડિબેન્ચરનું ખાતું કીધું છે? ડિબેન્ચરનું ખાતું કીધું છે, એટલે ડિબેન્ચર ખાતામાં 40,000. જો ડિબેન્ચર હોલ્ડરનું ખાતું કીધું હોય તો થોડું પાછું અલગ બનશે. હવે લેણદારો 30,000 છે. લેણદારો આપણે લખી દઈએ અહીંયા 30,000. ખાતું બંધ કરીને અહીંયા આવશે, ઇનર કોલમમાં લખું છું. અને ડિબેન્ચર જે છે એના બદલામાં પછી જોઈ લઈએ. ચલો, ત્યાર પછી દેવી ઊંડી પણ છે. એકાદ બે લાઈન વધારી દઈએ. દેવી ઊંડી કેટલી છે? 20,000. અને પ્રોવિડન્ટ ફંડ પણ છે, પેલું 20,000 છે ને, પ્રોવિડન્ટ ફંડ પણ છે. કેટલો છે? 10,000. ચલો, ત્યાર પછી મિલકતોમાં દ્રશ્ય મિલકતમાં જમીન મકાન 60,000. પ્લાન્ટ યંત્રો 50,000. મોટર કાર છે. મોટર કાર કેટલાની છે? 30,000. ત્યાર પછી પાઘડી 20,000. પછી સ્ટોક 40,000. પછી દેવાદારો 35,000. લેણી ઊંડી નથી, બેંક સિલક છે 15,000. પણ આમાં લખેલું છે વાક્યમાં, જુઓ કે મોટર કાર સિવાયની બધી મિલકતો લઈ જાય છે, એટલે રોકડ પણ લઈ જશે. રોકડ પણ લખી દઈએ 15,000. ઓકે, આ લખાઈ ગયું. પાકું સર્વે આખું પૂરું થઈ ગયું, બધી વિગતો લખાઈ ગઈ. એટલે હવે પહેલાં જો ડિબેન્ચરનું ખાતું છે ને, તો ડિબેન્ચરના ખાતામાં સિમ્પલ જ છે. ડિબેન્ચરનું ખાતું બંધ થઈ જશે અને માલ મિલકત નિકાલ ખાતે આવી જશે. એટલે ડિબેન્ચરનું ખાતું બંધ કરીએ તો આ બાજુ ટોટલ આવે છે 40,000. આનો ટોટલ આ બાજુ લાવો 40,000, અને એ 40,000 માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાના. એટલે ખાતું બંધ કરવાની આમ થાય ખાલી, એટલે ડિબેન્ચરનું ખાતું પતી ગયું. અને ચલો, માલ મિલકત નિકાલ ખાતે ડિબેન્ચર્સનું ખાતું 11% ડિબેન્ચર્સનું ખાતું માલ મિલકત નિકાલ ખાતે કેટલા છે? 40,000. ઓકે, ચલો, ત્યાર પછી ઝંકાર લિમિટેડ નીચેની શરતો મુજબ પાયલ લિમિટેડને સમાવી લે છે. હવે આપણે અવેજની અને ચોખ્ખી મિલકતની ગણતરી કરી લઈએ. તો પાયલ લિમિટેડના 5 શેરના બદલામાં, એટલે આપણે શું કરવાનું, અહીંયા ગણતરી કરી દેવાની. આ બે ખાતા પછી ચાલો, પહેલાં આપણે અવેજ ગણવાનો છે. અવેજમાં શું કીધું છે? પાયલ લિમિટેડના 5 શેરના બદલામાં ઝંકાર લિમિટેડના 4 શેર. એટલે શેર ઇક્વિટી ઇક્વિટી શેર કેટલા હતા આપણી પાસે? પાયલ લિમિટેડના ઇક્વિટી શેર કેટલા છે જોવો જોઈએ. 1,00,000 શેર છે, 10નો ભાવ છે, એટલે 10,000 શેર થયા. એને ગુણ્યા કેટલા કરવાના? કેટલાના બદલામાં કેટલા છે? 5ના બદલામાં 4 છે, તો 4 મળે છે, એટલે 4 ગુણાકાર કરવાનો, 5 વડે ભાગવાનો. કેટલા થશે મને કહો?
80,000 નહીં, હા 8,000. હા, હવે એ 8,000 થી 12ના ભાવે આપવાના છે, એટલે 12ના ભાવે કેટલા થાય? 96,000 થાય. 96,000 થાય. રોકડ કેટલી આપે છે જોઈ લઈએ. રોકડમાં પણ શેરની સંખ્યા 10,000 ગુણ્યા કેટલા આપે છે? એક શેર પર 5 રૂપિયા રોકડા આપે છે, એટલે 50,000 રોકડા આપે છે. હવે જો બીજું કંઈ નહીં કીધું હોય તો આ આપણો શું થઈ ગયો? ખરીદ કિંમત થઈ ગઈ. આ ખરીદ કિંમત થઈ ગઈ. બરાબર. હવે ચોખ્ખી મિલકત. એની અંદર પાકા સર્વેમાં જેટલી મિલકતો છે એ બધી લખવાની, પણ જેટલી મિલકત નવી કંપની લઈ જાય છે એટલી લખવાની, હે ને? તો પહેલાં તો પરચુરણ મિલકતો. પરચુરણ મિલકતોમાં પહેલું કયું છે? જમીન મકાન. રકમ નહીં લખવાની. પછી પ્લાન્ટ યંત્રો. ત્યાર પછી મોટર કાર તો નવી કંપની નથી લેતી, એટલે આમાં નહીં લખવાની. પાઘડી છેલ્લે ગણાઈ જશે, એટલે એ પણ નહીં લખવાની. સ્ટોક લખવાનો, દેવાદારો લખવાના અને રોકડ બેંક લખવાની, બેંક સિલક લખવાની. બરાબર છે. ત્યાર પછી પરચુરણ દેવા. પરચુરણ દેવામાં કયા કયા છે? 11% ડિબેન્ચર્સ નવી કંપની લે છે. પછી લેણદારો લે છે. પછી દેવી ઊંડી લે છે. પછી પ્રોવિડન્ટ ફંડ લે છે. અને ગાલખાદ અનામત આવશે, કે જે દેવાદારો પર આપણે લાવવાની ને, એ ગાલખાદ અનામત પણ અહીં લખવાની. ઓકે, ચલો હવે લખાઈ ગઈ. બધા દેવા લખાઈ ગયા. હવે આપણે વાંચીએ પાછું. પાયલ લિમિટેડના દરેક ઇક્વિટી શેર 5. ઝંકાર લિમિટેડના 11% ડિબેન્ચર્સની જે ડિબેન્ચર 12% વટાવે આપે. પાયલ લિમિટેડના ડિબેન્ચરો 10% પ્રીમિયમથી ચૂકવાશે. અગિયાર ટકાના ડિબેન્ચરો 12% વટાવે આપી 10% પ્રીમિયમથી ચૂકવાશે. કંઈ વાંધો નહીં. આપણે ડિબેન્ચરના કેટલા હતા? 40,000. 10% પ્રીમિયમથી, એટલે 10% પ્લસ કરો, કેટલા થાય? 44,000. 44,000 हो जाएगा. ओके. लेनदारो. अच्छा, આગળ વાંચીએ. ઝંકાર લિમિટેડ પ્રીમિયમથી ચૂકવો. ઝંકાર લિમિટેડ 2,000 સુધીનો સમાવેશ ખર્ચ ચૂકવશે. ઝંકાર લિમિટેડ બધી મિલકતો મોટર કાર સિવાયની બધી લઈ લેશે. પાયલ લિમિટેડ મોટર કાર વેચી દેશે. કામદાર વળતર અંગેની જવાબદારી ચૂકવવાની છે. કામદાર વળતર અંગેની જવાબદારી 8,000 ચૂકવવાની છે. જો ધ્યાન આપજો, આપણે વાક્યમાં ભૂલી ગયા. કામદાર વળતર અંગેની જવાબદારી 8,000 ચૂકવવાની છે. તો આપણે જે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે 20,000 લખ્યા છે ને, ઇક્વિટી શેર હોલ્ડર ખાતે કામદાર વળતર ફંડ 20,000 લખ્યું છે ને, એમાંથી 8,000 તો ચૂકવવાના છે. બરાબર છે. તો કેટલા રહેશે? 12,000 રહેશે. આવું આપણે પ્રવેશ નિવૃત્તિમાં પણ કરતા હતા 12મા ધોરણમાં. યાદ આવ્યું? જે પાયલ લિમિટેડ ચૂકવી દે છે 8,000 કોણ ચૂકવી દે છે? પાયલ લિમિટેડ ચૂકવી દે છે. એટલે આપણા 20 અને 20 પૂરા રહેશે. ચલો, સારું થયું.
ખરેખર સમાવેશ ખર્ચ 4500 થયો. ઝંકાર લિમિટેડ મિલકતોની કિંમત નીચે મુજબ આંકે છે. જમીન મકાન 70,000. હવે આપણે કિંમત આંકે છે તે લખીએ. જમીન મકાનના 70,000, સ્ટોકના 35,000, પ્લાન્ટ યંત્રોના 45,000, દેવાદારો 10% ગાલખાત અનામતને આધીન, એટલે દેવાદારોના કેટલા હતા? 35,000 હતા. દેવાદારોના 35,000 છે. પાકા સરવાળામાં જુઓ, દેવાદારોના 35,000 છે અને ગાલખાત અનામત તેના 10% એટલે કેટલા થશે? 3500. એ દેવામાં લખાય, બરાબર છે. અને કામદાર વળતર અંગેની જવાબદારી 8,000 જે પાયલ લિમિટેડ ચૂકવી દે છે, એટલે એ પણ આપણામાં લખી દઈએ. આપણું દેવું થયું ને 8,000. હવે वो बाद में देख लेते. चलो उसके बाद चलो यहाँ पे हो गया. तो बैंक सिलक का यहाँ पे नहीं लिखा है, तो बैंक सिलक आर्थिक चिट्ठी में पाका सरवाમાંથી લખી દો. બેંક સિલક કેટલી છે? 15,000. લેણદારોના પણ જે બેઠા હશે તે લખી દેવાના. લેણદારોના કેટલા છે? 30,000. દેવી ઊંડીના 20,000 અને પ્રોવિડન્ટ ફંડના જેટલા હોય તેટલા 10,000. આ બધું નવી કંપની લઈ લે છે. તો કુલ મિલકતો કેટલી થઈ? કુલ દેવા કેટલા થયા? ચલો તફાવત કેટલો આવે છે? 84,500. હવે 84,500 આવે છે. મતલબ કામદાર વળતર અંગેની જવાબદારીનું આપણે મિલકતોને દેવા લીધા છે, એટલે આમાં ખરીદ કિંમતમાં નહીં ગણતરી થશે, ચોખ્ખી મિલકતમાં, કારણ કે એનું તો આપણે ફંડ બનાવેલું હતું ને, એટલે 92,500 આવી ગયા. 92,500. ઓકે. હવે આ શું છે આપણું? 92,500 ચોખ્ખી મિલકત કહેવાય. શું કહેવાય? ચોખ્ખી મિલકતો. અને એમાંથી આપણી પહેલી કેટલી આવી છે? 92,500માંથી ખરીદ કિંમત કેટલી આવેલી છે? 1,46,000. એ વધારે છે ને ખરીદ કિંમત, તો આ બંનેનો તફાવત શું આવ્યો? ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત કરીએ તો વધારો આવ્યો. તો વધારે શા માટે પૈસા આપે છે ભાઈ? કારણ કે એને પાઘડી કહેવાય. શું કહેવાય? પાઘડી. 53,500 પાઘડી થઈ ગઈ. બરાબર છે. ચાલો હવે આ પાઘડી થઈ ગઈ. 92,500 આપણી ચોખ્ખી મિલકત આવી. આપણી ખરીદ કિંમત આવી. બસ હવે આ બધાની થોડી જેટલી એન્ટ્રી આપવાની હોય તે આપીએ. એટલે આ બધાની તો એન્ટ્રી નહીં આપવી પડે, આના સિવાયની બધી એન્ટ્રી આપવાની છે, બરાબર. એના પહેલાં આપણે જોઈ લઈએ કે મિલકતોને દેવામાંથી કયા કયા ગયા. તો માલ મિલકત નિકાલ ખાતામાં જમીન મકાન યંત્ર તો ગયા, મોટર કાર ગયું નથી, તો મોટર કાર આપણે આપવું પડશે. તો મોટર કાર માટે કંઈ લખેલું છે કેટલામાં વેચવાની છે? મોટર કાર કેટલામાં વેચવાની છે? મોટર કાર આપણે ગયા નથી ને? મોટર કાર તો નવી કંપની નથી લીધી ને, આપણી પાસે પડી છે ને, તો આપણે વેચી દેવી પડશે. હા, તો અહીંયા આપણે લખી દઈએ મોટર કાર કેટલામાં વેચવાની છે? 35,000માં. ઓકે, બીજું તો કંઈ છે જ નહીં. અચ્છા, દેવા ચૂકવવામાં કયા ગયા? ડિબેન્ચરના ચૂકવી દીધા, પરચુરણ લેણદારો, દેવી ઊંડી, પ્રોવિડન્ટ ફંડ, આ બધું ચૂકવી દીધું. બરાબર છે. હવે કામદાર વળતર અંગેની જવાબદારી 8,000 ચૂકવવાની છે. એ તો નવી કંપની ચૂકવે છે. ચલો પતી ગયું એ પણ. ત્યાર પછી શું છે? બધું વેચાઈ ગયું. ખરેખર સમાવેશ ખર્ચ 4500 થયો અને આપણને કેટલા આપ્યા સમાવેશ ખર્ચ? 2,000 સુધીનો સમાવેશ ખર્ચ આપ્યો. ચૂકવશે
વધારાના સમાવેશ ખર્ચના ચૂકવશે ને? ઓકે, ત્યાર પછી કંઈ બાકી નથી ને, જોઈ લો. સમાવેશ ખર્ચ અને 4500 થયો અને 2000 સુધીનો સમાવેશ ખર્ચ આપણને આપે છે. ઓકે, ચલો હવે આપણે ઇક્વિટી શેરનું ખાતું આપણે ક્રમ પ્રમાણે ખાતા બંધ કરીએ. ક્રમ પ્રમાણે ખાતા બંધ કરીએ તો પહેલાં પ્રેફરન્સ શેરનું ખાતું બંધ થાય. પણ એક વસ્તુ આપણે ખરીદ કિંમત લખવાની રહી ગઈ ને નવી કંપનીના. નવી કંપનીની ખરીદ કિંમત કેટલી છે? નવી કંપનીનું નામ શું છે? ઝંકાર લિમિટેડ. ખરીદ કિંમત કેટલી છે ઝંકાર લિમિટેડની? 1,46,000. હવે જ પદ્ધતિ મુજબ શોધીને આપણે તે. અને મોટર કારના 35,000 ડાયરેક્ટ બહાર જ લખું અને એની ક્રોસ એન્ટ્રી રોકડ ખાતામાં પણ આપી દઉં, કારણ કે કેટલા રોકડા આવશે ને આપણી પાસે. મોટર કાર એટલે માલ મિલકત નિકાલ ખાતે. જો નામ નહીં લખવાનું હોય, માલ મિલકત નિકાલ ખાતે લખવાનું. નામ લખવું હોય તો કૌંસમાં લખવાનું. ઓકે, ચલો ત્યાર પછી બધું આવી ગયું. ચલો હવે આપણે માલ મિલકત નિકાલ ખાતાનો ડિફરન્સ લાવીએ તો શું આવે છે? આ કરવેરા ને એવું બધું કંઈ ચૂકવવાનું તો હાલમાં નથી, તેમ છતાં કંઈ હોય તો જોઈ લઈએ. માલ મિલકત નિકાલ ખાતાનો ડિફરન્સ કેટલો આવે છે? $31,000. માલ મિલકત નિકાલ ખાતાનો નફો 31,000 આવે છે. વિસર્જન ખર્ચના આપણને કેટલા મળ્યા? વિસર્જન ખર્ચના સમાવેશ ખર્ચના 2,000 મળેલા હે ને? પણ એ આપણે ચૂકવવાના હતા. સમાવેશ ખર્ચ આપણે કરવાનો છે હે ને? તો એમાંથી 2,000 તો કોણ આપશે? નવી કંપની આપશે. એ તો નવી કંપનીના કાંઈ આપણે લખવાના ન હોય હે ને? પણ આપણે ખર્ચ કેટલો કર્યો? 5500 કર્યો ને? 4500 છે ખરેખર. સમાવેશ ખર્ચ 4500 થયો, તો બી 3500 નહીં આવે. સમાવેશ ખર્ચ 4500 થયો અને 2,000 એમાંથી નવી કંપનીએ ચૂકવ્યો. એટલે આપણે રોકડ ખાતે લખવું પડે. રોકડ ખાતે સમાવેશ ખર્ચ હે ને? કેટલો થયો? 4500 થયો. એમાંથી નવી કંપનીએ કેટલો આપ્યો? 2,000 આપ્યો, તો 2500 થયો ને? 2500નો ડિફરન્સ આવે. એટલે માઇનસ 28,500 આવી ગયા. 28,500 ઇક્વિટી શેર હોલ્ડર ખાતે નફો લખી દેવાનો, ક્રોસ એન્ટ્રી. એટલે આપણે લખી દઈએ 28,500 ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. $1,78,500 આવ્યા. આ 1,78,500 આવ્યા. હવે નવી કંપનીની આપણે એન્ટ્રી આપી 1,46,000. એની ક્રોસ એન્ટ્રી ક્યાં આવશે? નવી કંપની ખાતે આવશે. 1,46,000. એ 1,46,000 ક્યાં કોને આપવાના? માલ મિલકત નિકાલ ખાતેથી લાવ્યા ખરીદ કિંમતના. હવે એ 1,46,000 આ બાજુ ટોટલ આવવા જોઈએ. એટલે 1,46,000ની અમે નવી કંપની આપણને શું શું આપે છે? તો નવી કંપની આપણને અહીંયા આપણે અવેજમાં લખ્યું છે ઇક્વિટી શેર 96,000ના આપે છે. 96,000 અને રોકડ 50,000 આપે છે. 50,000 એટલે 1,46,000 થઈ ગયા.
અને અહીંયા 1,78,500 છે આપણે જોઈએ. હવે 96,000 જે છે એ નવી કંપની એટલે કે ઝંકાર લિમિટેડના ઇક્વિટી શેર ખાતે. હવે અહીંયા આપણે ઉપર નામ ચેન્જ કરવાનું બાકી છે, તો અહીંયા ઝંકાર લિમિટેડ લખી દઈએ અને અહીંયા પણ ઝંકાર લખી દઈએ. અહીંયા પણ આવશે ઝંકાર લિમિટેડ ખાતે કેટલા શેર છે તે 96,000 અને એની ક્રોસ એન્ટ્રી આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને આપવાના. બરાબર છે. અચ્છા, અને આ 50,000 રોકડ બેંક ખાતે જશે, કંઈક રોકડ બેંક ખાતે આવે. રોકડ બેંક ખાતે તેની ક્રોસ એન્ટ્રી આપી દઈએ. રોકડ બેંકમાં 50,000 ઝંકાર લિમિટેડ ખાતે. ચાલો, હવે આ 96,000ની ક્રોસ એન્ટ્રી ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જશે, તો 96,000ની ક્રોસ એન્ટ્રી ઇક્વિટી શેર હોલ્ડર ખાતે આપી દઈએ. ઝંકાર લિમિટેડના ઇક્વિટી શેર ખાતે. ઓકે, હવે બાકીનો ડિફરન્સ કેટલો બચે છે એટલું બેંક ખાતે આવવું જોઈએ. તો બેંક ખાતાનો ડિફરન્સ કેટલો બચે છે જુઓ જોઈએ. 1,78,500 માઇનસ 96,000 કરવો જોઈએ. 1,78,500 માઇનસ 96,000 કરવો જોઈએ. કેટલા આવે છે કહો મને. બોલો. ડિફરન્સ કેટલો આવે છે? 1,78,500 માઇનસ 96,000 82,500. આ ક્યાં લખવાના? રોકડ બેંક ખાતે. આ રોકડ બેંક ખાતે તેની ક્રોસ એન્ટ્રી કરીએ તો સરવાળો સરખો આવવો જોઈએ. 82,500 હા ને. ઇક્વિટી હોલ્ડર્સ ખાતે. બરાબર. આપણે પહેલાં વિસર્જન ખર્ચ સમાવેશ ખર્ચના 2,500 આપણે ચૂકવેલા ને. અરે, માલ મિલકત નિકાલ ખાતે લખવું પડશે ને. માલ મિલકત નિકાલ ખાતે સમાવેશ ખર્ચ હે ને. કેટલા? 2,500 ચૂકવેલા ને આપણે. બાકી 2,000 તો પહેલાં નવી કંપની ચૂકવે, 2,500 ચૂકવેલા એ લખી દઈએ. એટલે બંને બાજુ સરવાળો 85,000 આવી ગયો. એટલે અહીંયા તમારો આમ દાખલો પૂરો થઈ ગયો. પરંતુ તમને 11% ડિબેન્ચર્સના ખાતાની જગ્યાએ તમને ડિબેન્ચર હોલ્ડરનું ખાતું બનાવવાનું કીધું હોય તો ડિબેન્ચર હોલ્ડરનું ખાતું બનાવવાનું કીધું હોય તો પહેલાં તો અહીંયા ડિબેન્ચર 11%ના ડિબેન્ચર્સ ખાતે આવે અને એ ડિબેન્ચર્સ એણે આપી દેવાના છે. 11%ના ડિબેન્ચર્સ આપી દેશે. એના બદલામાં એને શું મળશે? એના બદલામાં એને 44,000ના નવા ઇક્વિટી શેર મળશે. એ કેટલા ટકાના? 12%ના છે. %12 ડિબેન્ચર્સ ખાતે. બરાબર. એટલે એને 4,000નો ફાયદો થશે. ડિબેન્ચર હોલ્ડરના ખાતાને કેટલો ફાયદો થશે? 4,000નો ફાયદો થશે. એના માટે શું થશે? નફા નુકસાન ખાતે લઈ જશે એ લોકો. આપણે કંઈ લેવા દેવા નથી. ડિબેન્ચર હોલ્ડર લઈ જશે. આપણે કંઈ એને 4,000 એને નવા વધા મળે છે તો આપણે એનું કંઈ કામ નથી. જો કે આપણે એનું ખાતું બનાવવાનું આવે પણ નહીં. આપણે તો ડિબેન્ચરનું ખાતું બનાવવાનું આવે. બને ત્યાં સુધી આવું ડિબેન્ચર હોલ્ડરનું ખાતું પૂછે નહીં. ચલો, ત્યાર પછી આપણને ઝંકાર લિમિટેડના ચોપડે આમ નોંધ લખવાની છે. હવે નવી કંપનીના ચોપડે આમ નોંધ લખવાની છે. તો આપણે શું કર્યું? નવી કંપનીના ચોપડામાં આમ નોંધ લખવી છે તો ઝંકાર લિમિટેડના ચોપડામાં આમ નોંધ એવું હેડિંગ આપી દઈએ.
ઝંકાર લિમિટેડ ના ચોપડે આમનો આ ધ્યાન આપજો આ તો ઓકે ચલો હવે ઝંકાર લિમિટેડના ચોપડે પહેલાં તો એ શું કરે છે આપણી કંપનીમાં પહેલાં સૌથી પહેલી એની એન્ટ્રી કઈ પડે છે નવી કંપનીની તો નવી કંપનીની સૌથી પહેલી એન્ટ્રી માલ મિલકત નિકાલ ખાતે પડે છે ધ્યાન આપે શું પડે છે ઝંકાર લિમિટેડ ખાતે ખરીદ કિંમત લખીએ છીએ તો આપણે આની આમનોંધ બનાવીએ તો શું બનાવે માલ મિલકત નિકાલ ખાતે જમા કરીએ ને માલ મિલકત નિકાલ ખાતે જમા કરીએ અને ઝંકાર લિમિટેડ ખાતે ઉધાર કરીએ હે ને તો આ જે ઝંકાર લિમિટેડનું ખાતું આપણે બનાવ્યું ને તો ઝંકાર લિમિટેડ એની જગ્યાએ આપણું ખાતું બનાવે હે તો એની કંપની ખાતે આપણે 1,46,000 ઉધાર કર્યા એ શું કરશે 1,46,000 જમા કરશે આપણી કંપની ખાતે બરાબર છે તો શું લખવાનું અહીંયા ધંધાના મિલકતોને ખરીદેલ મિલકત અને દેવા ખાતે કેટલા રૂપિયા આવશે ખરીદેલ મિલકતને દેવા ખાતે ખરીદ કિંમત લખવાની કેટલી લખવાની શું લખવાની ખરીદ કિંમત કેટલી છે ખરીદ કિંમત 1,46,000 અને એની બદલીમાં નવી કંપની જે છે નહીં અહીંયા હજુ ખરીદ કિંમત જૂની કંપની છે જૂની કંપનીનું નામ શું છે પાયલ લિમિટેડ ખાતે આપણે હવે નવી કંપની છે તો આપણે પાયલ લિમિટેડને સામે રાખવાની પાયલ લિમિટેડ ખાતે આપણે શું કરવાનું 1,46,000 હવે 1,46,000ની સામે આ તો શું કર્યું આપણે ખરીદ કિંમત ખાતે એવું લખીએ તો શું લખાય અહીંયા ખરીદ ખાતે જ લખાય ને ધંધાના ખરીદ ખાતે હા હવે એ ધંધાનું આપણે ખરીદ કરીએ 1,46,000 બરાબર છે તો એની સામે આપણે શું મળે છે અને શું ચૂકવીએ છીએ તો પરચુરણ મિલકતો મળે છે પરચુરણ મિલકતો ખાતે કેટલા થશે પરચુરણ મિલકત આવે તો ઉધાર થાય ને પરચુરણ મિલકત ખાતે ઉધાર કેટલા થશે 2 લાખ છે ટોટલ મિલકત પરચુરણ મિલકતો તે પરચુરણ દેવા ખાતે પરચુરણ દેવા કેટલા છે 1,07,500 હા ને પછી એ બંનેનો ડિફરન્સ કેટલો આવ્યો હતો તે અચ્છા પાઘડીની રકમ કેટલી છે પાઘડી ખાતે તો ઉધાર થશે ને પાઘડી આપણે વધારે રકમ આપીએ છીએ પાઘડી ખાતે એટલે તેની સામે તે ધંધાના ખરીદ ખાતે આપણે કરેલા ને ઉપર ઉધાર કરેલા ને એ હવે જમા કરવાના ખાતું બંધ કરવા માટે 1,46,000 ઉપર આપણે 14,66,000 કરી દીધા છે ત્યાં પણ 1,46,000 કરી દો હવે ડિફરન્સ કેટલો આવે છે એ પાઘડી અથવા તો મૂડી અનામત થાય અહીંયા જરા ધ્યાન આપજો હવે ડિફરન્સ કેટલો આવે છે જો અહીંયા ઉધાર બાજુ ડિફરન્સ આવે તો તે પાઘડી ખાતે અને જો જમા બાજુ ડિફરન્સ આવે તો તે મૂડી અનામત ખાતે લખવાનું શું લખવાનું બોલો જો કઈ બાજુ ડિફરન્સ આવે છે સરવાળો કરો જે 2 લાખ વધારે છે કે 1,07,500 અને 1,46,000 વધારે છે કયા વધારે છે બોલો કયા વધારે છે જમા વધારે છે કેટલો ડિફરન્સ આવે છે ટોટલ મારીને 2 લાખ બાદ કરો આ પ્લસ કરો પછી આ પ્લસ કરો અને આ માઇનસ કરો 53,500 આવ્યા જે આપણા 53,500 પાઘડીને આવેલા હતા ગણતરી કરેલી હતી આપણી
જો આ બાજુ ડિફરન્સ આવતો હોય તો તેને મૂડી અનામત કહેવાય, મૂડી અનામત ખાતે જમા કરવાનો, અને ઉધાર બાજુ ડિફરન્સ આવતો હોય તો પાઘડી ખાતે જ ઉધાર કરવાનો. એ ઉપરાંત આટલું થઈ ગયું. પછી હજુ એક આમ નોંધ લખવાની છે આપણે કે આ 1,46,000 આપણે કઈ રીતે આપીએ છીએ. તો નવી કંપની જૂની કંપનીને, એટલે કે જૂની કંપનીને પાયલ લિમિટેડ ખાતે જમા કર્યું છે ને આપણે, એ પાયલ લિમિટેડ ખાતે એને આપણે શું આપીએ છીએ, પાયલ લિમિટેડ ખાતે ઉધાર કરી દઈશું 1,46,000, બરાબર છે. તો એને શું આપીએ છીએ આપણે, એને એક તો ઇક્વિટી શેર આપીએ છીએ, તો આપણા માટે તે શેર મૂડી બની જશે. શું મળી જશે, તે શેર મૂડી ખાતે, ઇક્વિટી શેર મૂડી ખાતે. પછી તે ઇક્વિટી શેર છે ને 10નો ભાવ છે ને 12 રૂપિયાના ભાવે આપીએ છીએ, તે શું કહેવાય, જામીનગીરી પ્રીમિયમ કહેવાય. જામીનગીરી અહીંયા અલગ અલગ લખવું પડે નવી કંપની માટે, જામીનગીરી પ્રીમિયમ ખાતે. અને બીજા આપણે રોકડા આપીએ છીએ તે રોકડ ખાતે, હે ને. તો શું થશે, ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા આવશે, તો આપણે અવેજમાં ગણતરી કરેલી છે 8,000 શેર ગુણ્યા 12 ગણેલા હતા, તો આપણે 10 ગણવાના. તો 8,000 ગુણ્યા 10 કરો તો કેટલા થાય, 80,000 થાય. પછી 8,000 ગુણ્યા 2 કરવાના, કેટલા થાય, 16,000 થાય. અને બાકીના રોકડા એટલે 50,000 થયા. તો આવી જશે 1,46,000 ટોટલ. ચલો, આ ઉપરાંત પણ નવી કંપની આપે છે. શું આપે છે, સમાવેશ ખર્ચના 2,000 આપે છે. ધ્યાન છે, સમાવેશ ખર્ચના 2,000 આપે છે ને. તો એ પણ તમારે આમાં લખવા પડશે. કેમાં લખવા પડશે, પાઘડીવાળામાં લખવા પડશે, હે ને. સમાવેશ ખર્ચના રોકડા આપે છે ને, સમાવેશ ખર્ચના રોકડા આપે છે, તો પાઘડી ખાતે જ ગણવા પડશે. એક લાઈન કરી દઉં ને, ઉમેરી દઉં ને, એટલે મૂડી અનામત તાલમાં કાઢી નાખું. તે સમાવેશ, તેથી પાઘડી વધી જ આવી જોઈએ. તે સમાવેશ ખર્ચ કેટલા આપે છે, 2,000 આપે છે. તો પાઘડી પણ એટલી વધી જશે. 53,500ની જગ્યાએ કેટલી થઈ જશે, 55,500. પાઘડી કેટલી થઈ જશે, ટોટલ 55,500. આ તમારી નવી કંપનીના ચોપડામાં આમ નોંધ બનશે આ રીતે. સમાવેશ ખર્ચ ના લખાય, અહીંયા રોકડ લખાય, કારણ કે રોકડા આપે છે એટલે સમાવેશ ખર્ચ બરાબર છે, પણ એ કૌંસમાં લખાય રોકડ ખાતે. ખાતું રોકડ આવશે, સમાવેશ ખર્ચ ખાતું નથી. ઓકે, ચલો આ રીતે તમે આમનો સ્ક્રીનશોટ લઈ લો.